તો મહાદેવને એ વાતનું દુઃખ લાગ્યું કે તે મારા શ્રી રામનું પરીક્ષા કરી, મારા ભગવાનની પરીક્ષા કરી, મારા ભગવાનનો અનાદર કર્યો અને એમાં તે માતા સીતાનું રૂપ લીધું. તો જા, જેને હું માતા સમાન માનું છું સીતાજીને, એનું તે રૂપ ધારણ કર્યું છે. હવે તું મારી પત્ની કહેવાવ નહીં. મહાદેવ પાર્વતીને ત્યાગી દીધા તા હોય ઇતિહાસ છે. ખાલી રામ માટે, રામને ખાલી પરીક્ષા કરવા માટે મહાદેવજીએ પાર્વતી માતાને ત્યાગી દીધા હતા. જાઓ, તમે મારા રામના નહીં તો હું કોઈ ન. એ છે મહાદેવ ને એ છે મારા રામ. અને એવા રામનું નામ તમને કાનેથી સાંભળવા એક વખત મળે છે. તો સમજો, કૃપા છે ભગવાનની, વિશેષ કૃપા છે. અમુક લોકો નહીં કહેતા કે મારી હવે બધી જગ્યાએ કઈક કાર્ય સિદ્ધ કરવાનું હોય તો અમુક કોઈ ગુપ્ત મંત્ર આપો, એવું કે કોઈ ગુપ્ત મંત્ર આપો. કોઈ એમ કે હું કહું કે લાવો ભાઈ બધાને કાનમાં કઈક મંત્ર આપું ગુપ્ત, તમારા ધાર્યા કામ. એવા ગુપ્ત મંત્રો લોકોને જોતા હોય, કઈક ગુપ્ત મંત્ર આપી દે માતાજી તો સારું. તો આ રામ નામ છે ને એ ખરેખર ગુપ્ત મંત્ર જ છે. ભલે બધી જગ્યાએ પ્રગટ છે, ઠેર ઠેર તમને રામ રામ સંભળાતું હશે, હેરતા ચાલતા લોકો રામ રામ બોલતા હશે, પણ રામ નામ શું છે ને એ રહસ્ય જે જાણી જાય ને, રામ નામ શું છે એ રહસ્ય જે વ્યક્તિ કોઈ ભક્ત જાણી જાય ને, તો આ સંસારમાં આખા બ્રહ્માંડમાં કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી પરિસ્થિતિ નથી કે રામનું નામ લેવા વાળો વ્યક્તિ એને પ્રાપ્ત ના કરી જાય. કોઈ એવી વસ્તુ નથી, કોઈ એવી સિદ્ધિઓ નથી, કોઈ એવી શક્તિઓ નથી કે રામ નામથી ના મળે. બધું જ મળે, પણ આ વાતનો વિશ્વાસ કરીને રામનું નામ જપવું પડે. એમને ભાવ વગર જપશો તેનું ફળ તો મળશે, પણ ભાવથી, પ્રેમથી, હેતથી, ભગવાનને ભગવાન માની, પોતાના માની રામનું નામ જપ કરો તો એનું વિશેષ ફળ મળે. શું ભગવાન તમારા પોતાના નથી? નથી. ભગવાન કોને કહેવાય? જે એમને નથી માનતા ને એ એમને રીતે કૃપા રાખે એ ભગવાન છે. શું બધા ભગવાનને થોડી મારા છે? આ જગત લોકો ભગવાન ઉપર સવાલો ઉઠાવે છે. તો એ બધા સુરક્ષિત, વરસાદ પડે તો હરખો જ પડે છે ને, ઠંડી પડે તો હરખું જ પડે છે ને, બધાને સમાનતા ચાલે છે ને. ભગવાન કે ભાઈ ભગવાનને નહીં માનતા એમનો પાણી કાલથી બંધ, એવું જોયું ના? જે નહીં માનતા ગારો બોલે એમને ભગવાન હાલે છે, કેમ કે ભગવાન છે. અને તમે કોણ છો? ભગવાનના અંશ, ભગવાનના દીકરા દીકરી. અગર તમે જો ભગવાન બધાને સંતાન માને છે, બધા મારા દીકરા છે, મારા સંતાન છે, પણ દીકરાઓ નહીં માનતા કે ભગવાન મારા પિતા, પરમ પિતા પરમેશ્વર છે. તકલીફ એ જ છે. ભગવાન માને છે દરેક કે આ મારો છે, પણ તમે નથી માનતા, તમે પોતાનાપણું નથી કરતા, એટલે તમને ભગવાન બહુ દૂર છે એવું લાગે, પણ દૂર નહીં. ભગવાન કણ કણમાં છે, કણ કણમાં છે. એને કોઈ જગ્યા સ્થાન નથી કે ભગવાન ઉપર છે, ઉપર નથી. અહીં છે હાલ, હાલ નહીં અત્યાર, હાલ. જો કદાચ આ વાતનો વિશ્વાસ આવતો હોય, તમે તો નહીં જોઈ શકો, એવી દિવ્ય દ્રષ્ટિ નથી, પણ હું માતા જોઉં છું કે મારો ભગવાન મારી ગાદીએ બિરાજમાન છે, મારા મહાદેવ મારા ગાદીએ બિરાજમાન છે. હું માતા તો શું, અમે ધજા પર હનુમાનજી બિરાજમાન છે. દેખાય છે કોઈ? એટલે તો ઘણા ધજાની હોમે વચ્ચે ઉભા નહીં રહેવા દેતી. અહીંથી સાઈડમાં કજો, સાઈડમાં ઉભા રહો. હનુમાન જેવો ચો દેખાશે તમને? નહીં દેખાય. પણ વિશ્વાસ કરો, રામનું નામ લો છો તો હનુમાનજી રક્ષા કરે મારી ગાદી. અને આ સત્ય છે. તો શું રામનું નામ લેશો તો તમારા ઘરની રક્ષા નહીં કરે મારો હનુમાનજી? તમારી રક્ષા નહીં કરે? આ ભૂતો પ્રેતો થી, આ ડાકણો ચૂડેલો થી તમને ડર લાગતો એનથી રક્ષા નહીં કરે? કરશે ને?
તો શંકા કાઢી નાખવી પડે. શું? શંકા કાઢી નાખવી પડે તમામ. અને બધા તમારા જેટલા બી અત્યાર સુધીના જે પરંપરાઓ ચાલતી ને બધું ચાલતું, તો તમારે એવો ડર નહીં રાખવો કે અમારા બાપ દાદાથી વર્ષોથી આ કરે છે ને અમે જો રામનું નામ લેતા થઈ જઈશું તો અમે દુખી થઈ જઈશું. ના, જો રામનું નામ લેશો તો તમારી ચામુંડાએ રાજી થાય છે. તમને ખબર? ચામુંડ ગણો કે હરસિદ્ધિ ગણો કે બહુચર ગણો, આશાપુરા ગણો, બધી આદ્ય શક્તિ છે ને. આદ્ય શક્તિ કોનું રૂપ? માતા પાર્વતીનું, સતીનું રૂપ કહેવાય છે ને. તો મહાદેવ કોનું નામ લે છે? શ્રી રામનું નામ. તો જે એમના પતિદેવ એમનું જે નામ લેતા હોય, પત્ની એમનું જ નામથી ખુશ થતી હોય, પ્રસન્ન થતી હોય ને, તો મહાકાળીને રામ રામ કરજો, ચોટીલાની ચામુંડાને રામ રામ કરજો, હરસિદ્ધિને રામ રામ કરજો, બહુચર નહીં, ખોડિયા ને બધી માતાઓને એની આગળ બેહો તો ભલે તમને એવું લાગે કે હું મારી કુળદેવી આગળ હું રામનું નામ જપું છું તો મારી કુળદેવી યાત્રા જ થશે. ના, ઉપરથી વધારે પ્રસન્ન થશે. કેમ કે ભગવાનનું નામ જ એવું છે કે બધાને વાલું લાગે. જો હું મેરડી થઈને રામવારી મેરડી તરીકે ઓળખાતી હોય તો રામ રામ બોલવાથી મને શું આનંદ થાય છે તો ચો ખબર તમને. તમને નહીં થતો એનાથી લાખ કરોડ ગણો મને માતાને આનંદ થાય છે મારા રામનું નામ લેવા. હવે માતા ખુદ એનું નામ ગાય કે હું મેરડી 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 કે. દેવી શક્તિનો અહંકાર ના હોય. દેવ તત્વનો ક્યારે અહંકાર હોય? તમે મહાદેવ જોડે જાઓ તે રામની ભક્તિ પ્રદાન કરશે. રામ જોડે જાઓ તો મહાદેવની ભક્તિ પ્રદાન કરશે. તમે મહાદેવને પૂછો કે તમે મોટા કે રામ, તમે મોટા કે રામ મોટા, તો મહાદેવ કહેશે કે મારા કરતા રામ મોટા. અને તમે રામ જોડે જાઓ અને કહો તમે મોટા કે મહાદેવ, તો રામ એવું કહેશે કે મારા કરતા મહાદેવ મોટા. પણ મોટા એ નહીં કે જે પોતાને મોટા માને. મોટા એના કહેવાય કે એના કરતા બીજા મોટા માને, એનું નામ મોટા કહેવાય. સાચું ખોટું? આ રહસ્યો છે આવા. હું મેરડી મોટી એવું ના કહું, મારો રામ મોટો. અને રામ જસ કોણ હાલે? આદિ શક્તિ, પરાશક્તિ, આદ્ય શક્તિ, કે માતા તમારા વગર બધું હતું. કેમ કે રામજીએ તે ઉપાસના કરેલી છે આદ્ય શક્તિની. એમાં 51 ફૂલ બ્રહ્માજીએ કીધું હતું કે ભગવાન આદ્ય શક્તિને પ્રસન્ન કરવા હોય ને તો 51 કમળના ફૂલ અર્પણ કરજો. ત્યારે રામજીએ 51 કમળના ફૂલ શોધતા બધી જગ્યાએ જાતે શોધવા ગયા ત્યારે 51 ના મળ્યા. કેટલા મળ્યા? 50 જ મળ્યા. માતાએ પરીક્ષા કરી, 51 ના મળ્યા, 50 જ મળ્યા. શ્રી રામને ખબર પડી છે કે આદ્ય શક્તિ મારી પરીક્ષા લે છે, તો કોઈ વાંધો નહીં. ભગવાન રામને શું કહેશે? કમળ નયન, એમની આંખો કમળ જેવી છે. તો ભગવાને એમની આંખ કાઢી અને માતાને અર્પણ કરેલી છે. એ ફોટો મઢુલીમાં છે, અંદર હશે એક ફોટો, જોજો દર્શન કરો તો આ બાજ લગાયેલો છે. તો આ બધી ભગવાનના બધું તત્વ એક જ છે, કોઈ અલગ નથી. પણ રામની વિશેષતા એટલે છે કે કલયુગ કેવલ નામ આધારા, ખાલી ભગવાનનું નામ જ કલયુગમાં તમારો ઉદ્ધાર કરી શકશે. અને રામ નામની મહિમા એટલી અપાર ને અનંત છે કે હું કહેવા બેહું ને તો યુગ જતા રહે. કેટલા યુગ જતા રહે? આખા યુગ ને યુગોના યુગ જતા રહે. સતયુગ, ત્રેતા, દ્વાપર, કલયુગ, આ 4 યુગ કહેવાય. આ 4 યુગ ફરીને પાછું સતયુગ આવે, પાછું ત્રેતા આવે, દ્વાપર આવે, કલયુગ આવે, એવા કેટલા યુગ જતા રહે. તો ભગવાનની મહિમા હું માતાએ ના ગઈ શકું, ખુદ મહાદેવ નહીં ગઈ શકતા. એટલી અપાર મહિમા છે. સામાન્ય રીતે તમને સાધારણ ઉદાહરણ આલું કે ભગવાનની મહિમા શું છે એ તમને કહું. કે જેમ કે મારી ગાદી કેમ છે? તો રામ નામથી જ છે ને. તમે જાણો છો ને આ પ્રકાશ કેમ છે? આટલું સત કેમ છે? કેમ કે સતનું નામ જ મારા રામ. શું? સતનું નામ જ મારા રામ. સતનું પારખું કરવા તે જોજો
કોઈ વ્યક્તિ માતા ધૂણવા આવી હશે ને તો કુટુંબ વાળા શું કહેશે કે રોમ ભેગી થાય તો મોનું, એટલે મતલબ સત ભેગી થાય, સત્ય પ્રમાણ આલે તો હું મોનું, એવું કહેતા હોય તો રામ શબ્દ કેમ વાપરે છે કે સત જે છે એ સતનું નામ જ રામ છે. જે મારામાં સત છે એ બધું મારો રામ છે. આખું જેટલું બી આ આનંદ દેખાય, આ પ્રકાશ દેખાય, જેટલી મારા ધામની મહિમાઓ છે બધી જ તમામ મહિમાઓ શ્રી રામ નામથી છે, બીજું કોઈ વસ્તુ નથી. રામ રામ તમે જપો છો ને તમારા કામ કરવામાં મેલડીને આનંદ થાય છે. રામનું નામ તમે જપો છો ને તમારા જપવાથી મને આનંદ થાય છે, મને કામ કરવામાં ઉત્સાહ થાય છે તમારા. અને તમારા જેવા લાખો ભાવિક ભક્તોના કામ હું મેલડી કરું છું ને. હા, કામ થાય છે એટલે બધા ભેગા થાય છે. તો આવું અમૂલ્ય નામ, કલ્યાણકારી મારા રામનું નામ તમને મળ્યું છે. તેને એક ઉદાહરણ તરીકે એની મહિમા સમજાવવાનો પ્રયાસ કરું. ખાલી હું મહિમા તો નહીં કહી શકું, પૂરી નહીં કહી શકું, પણ ખાલી પ્રયાસ કરું કે વિચારો એક મોટું રણ હોય, રણ પ્રદેશ કે ને રેગિસ્તાન, મોટું રણ હોય. એ રણમાં એક નાની અમથી એ રેતીની એ ધૂળની રચકણ, નાની અમથી એ રચકણ પકડો અને જેટલી આટલી જ હોય ને એટલું મોટું રણ હોય ને આટલી એ રચકણ પકડીને આટલી દેખાય, નાની આંખધારી આંખે બહુ દેખાય. એ મારા ભગવાનના નામની આ તો ખાલી નાની આ રચકણ જેટલી જ મહિમા છે. હજુ તો ભગવાનની અનંત મહિમા છે, જો ખબર છે જેટલી મહિમા છે મારા ધામની, ભગવાનના નામની. રણ હોય, રણમાં એટલી બધી રચકણો પડી હોય, એ રચકણોમાં એક નાની અમથી રેતીનો રચકણ આમ હાથમાં લો નરી આંખે દેખાય ને એવડી નાનકડી મહિમા મારા રામ નામની આ બારેજા ધામમાં જોવા મળે છે. નાનકડી મહિમા, પણ એ રેતમાં, એ રચકણોમાં, એ રેગિસ્તાનમાં ખરો ધગધગતો તાપ હોય ને સૂર્યપ્રકાશ થતો હોય ને તે એક નાની અમથી રેતીનો રચકણ એ કાચ જેવો નહીં પણ મોતી જેવો ચમકે. ખબર છે ને? એ પ્રકાશમાં કેવો મોતી જેવો ચમકે. આ ચુંદડીઓ ચમકે છે ને, આ પ્રકાશ ચમક દેખાય છે ને, આ ધામની ચમક દેખાય છે ને, એ નાની અમથી મારો દીકરો એક નાની અમથી કે ને એ રચકણની ધૂળ જેટલી પણ સૂર્યના પ્રકાશથી એ ચમક મારા રામે આલી છે. તો આ મારા બધાને પ્રદાન કરવું છે. મારા દીકરાને મેં જે આલ્યું હોય મારે તો બધાને આલવું હોય ને, હું સામેથી આલું છું, વગર માગે. લોકોને માગવું પડે કે કંઈક આપો ને તો હું સામેથી આલું છું. શું આપું છું? ભગવાનનું નામ, જેની તુલના કરો નહીં કરીએ કે કોઈ નહીં કરીએ કે કરી શકશે? મારા જોડે એટલું રામ નામ છે. એક મહાત્મા આયા હતા, મતલબ સંતની મહિમા શું છે જોઈએ એ નહીં ખબર. તમને જણાવીશ આગળ જતા સંતોની મહિમા શું છે. એક મહાત્મા આયા હતા સંત, એ રામ નામ ભરેલું જોયું ગોડાઉન, તો શું બોલ્યા ખબર છે કે આપ इनसे क्या खरीद सकते हो, पता है? मारो दीकरो क्या पता नहीं, हमको कैसे पता होगा? इतने राम नाम से आप क्या खरीद सकते हो, आपको पता है? मारो दीकरो क्या ना, इतनी हमको पता नहीं है. ये संत महात्मा है वो कीधु, इतने ही राम नाम से अगर आप चाहो तो पूरे ब्रह्मांड को खरीद सकते हैं. राम तो विचारो, મહાપુરુષોની વાણી કોઈ દાડ જુઠ્ઠી હોય? સંત મહાત્મા શું છે ને, આ જાઓ શિવરાત્રી છે ગિરનારમાં જોયા હો, હજારો સાધુઓ જે ગિરનારમાં તપસ્યા કરે છે, હજારો વર્ષોથી આખા યુગ બદલાઈ જાય પણ એમની તપસ્યા એવા ને એવા લીન રહેશે. એવા સાધુઓ આજે આવશે કુંડમાં નાવા. અત્યારે ખબર છે ને, એ સાધુઓ જ્યારે મહાદેવના એ કુંડમાં સ્નાન કરવા પડશે ને તેમાંથી કહેવાય છે કેટલાય તો બહાર નહીં આવે. આ સત્ય છે.
એમાં સાક્ષાત મહાદેવ એ સાધુનું રૂપ લઈ ભસ્મ લગાઈ માળાઓ લગાઈ સાક્ષાત મહાદેવ એ કુંડમાં નાહવા માટે આવશે અને જાય છે તો પાછા આવતા ક્યાં જાય છે, ક્યારે જાય છે કોઈ ખબર હોતી. એવા સાધુ સંતો છે તો કોનું ભજન કરે છે? ભગવાનનું. બધું ત્યાગ કરી તો શું મળે? એમ શું મળે? ભૂખ્યા તરસ્યા રહીને શું મળે? આનંદ છે ભગવાનના નામ, ભગવાનના સ્મરણમાં, ભગવાનના લીલા ગુણગાનમાં. એ આનંદ ખાલી આમ એક વખત ચાખી લીધો ને જીવનમાં, જેણે ચાખી લીધો ને, ત્યાં દુનિયાના કોઈ વસ્તુ નહીં ભાવે તમને, કોઈ વસ્તુ સાંભળવાનું નહીં ગમે, ભગવાનના નામ સિવાય આ વાણી બોલવાનું નહીં પસંદ કરે. એટલો અપાર આનંદ છે. મીરાબાઈ જોઈ લો તો આખો દાળ મારો ગીરધર કે ખબર છે ને, એમ તો ગાડી થઈ ગઈ એવું કહેતા હતા. ગાડી ના કહેવાય, ભક્તિ હતી. તો એવા તમારે ગાડા નહીં થવાનું, પણ એવા ગાડા થઈ જાવ તો ભગવાનની કૃપા છે. ભક્તિમય પાગલ થવું એ કૃપા છે. નકર આ પાગલ પણ ભક્તિનું એમાં મળી જાય તો હો શું કેવું, દુનિયા માટે ગાડા દેખાય. કાં તો આખો દાન રામ 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 ગાડો થઈ ગયો. ખરેખરમાં ગાડા નહીં, અસલ ડાયા અને હોશિયાર તમે જ છો રામ રામ કરવા વાળા.